ફરતા ફરતા ચોકન નીકળી જા. હા ઈ ખબર પાણી ચોકણ તળાઈ મૂતરો હોય બેકગ્રાઉન્ડ મસ્ત આવશે અહીંયા હોવે સાચી વાત છે. તળાઈમાં ઉતરવાનું છે. અને ભદાજી જેવું છે એ ના હું વિડીયો બનાવી જવાનું. આ ભદાજી એક દાડા ફેમસ કરી નાખવાના છે આપણે. હોવે અને તમે ખાલી આ વ્યૂ જુઓ. આ વ્યૂ જેવું હે હા જુઓ. આ ખાલી આ કચરા ઢગલાય બધું વ્યૂ બગાડ્યું ને કે આ વ્યૂ બહુ જબરજસ્ત છે. હું છેટ આટલા સુધી પાણી ભરાય એટલું પાણી આવે. અને આ રવિભાઈ ડાયરેક્ટ ઉતરી ગયા ફરતી અંગત ઉતરી ગયો. જો એક સિનેમેટોગ્રાફર તો ભાઈ કણ ઉભો છે. શું કરે છે? વિડીયો બનાવે છે. આપણા જેવા નહીં પણ આ સુકુન લહેર સુકુનના પલ લહેર કણ ઉભો ઉભો. ઓય શું કરે છે? કણ હે સુકુનના પલ લહેર ખબર હે. તો પિક્ચલા વાતાવરણની મજા માણવા માટે એકણ અમે આવ્યા હે. તમે જો આ બધી કોરા આ બધી વાતાવરણ જબરજસ્ત છે. દેખાડીએ કોઈ કોક કેવી મજા આવે એવું લાગે. પણ આ બાજુ વાતાવરણ આવતી હોય ને તો આ જેટલું આ તમે આ જુઓ આ વાતાવરણ એવું થયું હોય ને અને જો આટલો વરસી જાય ને તો જુઓ તમે આ વાતાવરણ જુઓ કે ખામ થોડું માપ રાખજો ને કે જવાની ઉતાવળ થાય. ब्लॉगर एक साथ एक फ्रेम में तो આપણે પિલકડ જવાનું છે. જુઓ ઈકડનો જે સીન છે નજારો છે એકદમ આમ સુકૂનની જગ્યા છે. એટલે ઈકડ મજા આવશે. ડાયરેક્ટ પિલકડ પહોંચી અને વિડીયો બનાવવાનું ચાલુ કરીએ. वहाँ जाना है हमें. તો અમારા ગામના અમુક છોકરાઓ ફોટા વાળા આવી જાય છે આ વાતાવરણમાં. જુઓ અમારા ગામની ફેમસ તો પેલા ડો બધા હજુ ઊંચી નહીં. તો આવા વાતાવરણમાં હજી બીજા માણસ તળાઈમાં આવે ડાયરેક્ટ પી બાજુ તમે સીન જુઓ. હજી તો માણસો હેડે જ આવે. આ તળાઈનો બેસ્ટ નજારો અમારી તો સિંગ બના આ બધી ફોટો પાડો આવી છે. અને આમાં નંદા આમાં વિશુ અમારા ગામના એડિટર છે. તો ચાલો હવે ઘર તરફ પ્રસ્થાન કરીએ. કારણ કે જો વરસાદ આવ્યો આપણે તો કશું લાયા નહીં. આ વીજળી જેવું